હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી. આજે આપણે જનરલ સાયન્સ એટલે કે જનરલ નોલેજનો એક મહત્વપૂર્ણ જીકેનો ટોપિક જોઈશું. એ છે પ્રકાશીય ઘટના. હવે અવારનવાર એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાતા હોય છે કે ભાઈ હીરાનું ચમકવું એ કઈ પ્રકાશીય ઘટનાને જવાબદાર હોય છે? આકાશ છે નીલું દેખાય છે, સમુદ્ર છે નીલું દેખાય છે, એના પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તમે રણમાં જતા હોવ અથવા તો રસ્તામાં દૂર તમને પાણી દેખાય છે, તો એના પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર હોય છે? આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર પૂછાતા હોય છે. તો આજે આપણે એક નાના એવા લેક્ચરની અંદર આ બધી જ પ્રકાશીય ઘટનાઓને કવર કરીશું, જેથી તમારો કોઈ પણ એક પણ ક્વેશ્ચન મિસ ન થાય. ચલો, તો શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો જીકેનો ટોપિક પ્રકાશીય ઘટના. તો આ બાજુ તમને એક ઘટના લખેલી છે અને એ ઘટના પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે એ આ બાજુ લખેલું છે. જેમ કે પહેલો ક્વેશ્ચન છે કે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી, અહીંયા સૂર્યાસ્ત છે, તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી